તો ભાવનગરના બોર તળાવ કુમુદવાડી વિસ્તારમાં હીરાના કારખાનામાંથી 2 યુવકોની હત્યાના કેસમાં 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જો કે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે। ગત 27 જૂને હીરાના કારખાનામાંથી 2 રત્ન કલાકારોની ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। હત્યારા કારખાનામાંથી 3 લાખના હીરા ચોરીને જતા રહ્યા। લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તેમજ કારખાનામાં બહારથી તાળું મારેલું હોવાથી આ હત્યાને અંજામ આપનાર કોઈ હીરાના કારીગર જ હોય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નહોતી। તેથી ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસે શંકાસ્પદ કારીગર અને તેના સાગરીતોને બોટાદમાં હીરાનું વેચાણ કરવા જતા ઝડપી પાડ્યા। દિલીપ ચાવડા અને મહેશની અટકાયત કર્યા બાદ તેણે ગુનો કબૂલ્યો હતો। જો કે હત્યાનો મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ ધલવાણીયા ફરાર છે। પોલીસે તેની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાત્રિના સમયે કારખાનામાં સુવા ગયેલ અને ત્યાં એના જે મરણ જનાર ચંદુભાઈને જગાડી અને પોતાનું કારખાનું તાળું ખોલાવી અંદર સૂઈ જવાનું નાટક કરેલ અને મોડી રાત્રિના ઉઠી અને બંને અનિલ તથા ચંદુના ગળું કાપી અને તેઓના મોત નિપજાવી અને તેના ગેલાભાઈના કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી તેઓ ત્યાંથી ભાગી ગયેલા તેવી કબૂલાત આપેલ, જે આધારે તેઓને આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેઓની પાસેથી આશરે 2,21,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને 2 છરી પણ કબજે કરવામાં આવે। આરોપીના ગુનાહિત ઇતિહાસની અંદર જે મહેશ છે અગાઉ મોટરસાયકલ ચોરીમાં પકડાઈ ગયેલ છે। અન્ય ઈસમોની અન્ય આરોપી છે તેની પૂછપરછ ચાલુ છે।